અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ કચેરીમાં બોમ્બની ધમકી મળતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ આજે સવારે એક ઈમેલ દ્વારા કુલ 13 જેટલી કચેરીઓને બપોરે 12:50 કલાકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ ધમકી મળતાની સાથે જ રામોલ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી। રામોલ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી કચેરીને તરત જ ખાલી કરાવી હતી। ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કચેરી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું। સુવ્યવસ્થિત તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જેથી પોલીસ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। હાલ પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તો શું છે વિગતો હકીકત છે? આરટીઓ વસ્ત્રાલને જે તમે કોઈ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે એના અનુસંધાને અત્રેથી કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરી ત્યાંથી પછી આપણે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને જે પણ જરૂરી કાર્યવાહી છે એમના દ્વારા કરવામાં આવી છે। તપાસમાં શું આવી છે સર? અત્યારે તપાસમાં હાલ પૂરતું તો કોઈ શંકાસ્પદ જણાયું નથી।